બોટાદમાં સગીરને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે। બોટાદમાં રહેતા એક 17 વર્ષીય સગીરને પોલીસે ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવ્યો, જ્યાં પોલીસ દ્વારા સગીરને ઢોર માર મારવામાં આવતા ગંભીર ઇજાઓ થઈ, જોકે તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો। બોટાદમાં પોલીસ દ્વારા સગીરને ઢોર માર મારવાના મામલે 4 પોલીસ કર્મચારી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જોકે બીએસએનની વિવિધ કલમો, ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। આ સમગ્ર મામલે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ દ્વારા માહિતી આપવામાં આવી। તે સગીરને ઢોર માર મારવામાં આવી હોવાની ઘટના સામે આવી। 17 વર્ષીય સગીરને પોલીસ દ્વારા ઢોર માર મરાયો છે, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે 4 પોલીસ કર્મચારી સહિત અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે બોટાદમાં સગીરને ઢોર માર મારવામાં આવ્યો, સગીરને પોલીસ સ્ટેશન બોલાવી ઢોર માર મારવામાં આવ્યો। 17 વર્ષીય સગીરને પોલીસ દ્વારા ઢોર માર મરાતા કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર ઘટનામાં 4 પોલીસ કર્મચારી સહિત અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે 17 વર્ષીય સગીરને ઢોર માર મારવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી। આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા। ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।